હૈયા યાદર હિંમત રાખજો કે આજ તમારી વારે દ્વારકાનો ધણી કાળિયો ઠાકર આવે
બોલો થોડી થોડી દ્વારિકાનો નાથ તમારી ઘેલેરી કરશે વાર જય હો જય હો જય હો જય હો ये लाडवानी लाल से सावधान भैया वाला गायन बनरा तारा मनरा के रोगी को कन्हैयो भेलेरी करશે વાર तारा मनरा के रोगी को कन्हैयो भेलेरी करશે વાર आज जोजो रे लाडीला हीम दून हरी नो जाता तारी वारी आवे रानी छोड़ राई जोजो रे बगाता हीम हरी नो जाता ये आज भरिया समुद्र सोना निवारी कायर सोर भगवान लावो नाम दीर मिला रे समुद्र सोना निवारी कायर सोर ये आज जमानो हाथ जाली लाडी लाल करता है करो तारी नमो समुदार मार जमानो हाथ जाली भगदान करता है करो કે ત્યારે મારા લાડીલા ને પ્રેમી વગર એવા ભગવાનના મહારાજ જવાન ગાર સમુદ્ર ની અંદર ડૂબવા લાગ્યા સમુદ્ર વલોય વલોય સાવ થાકા હાલ ભૈયા સમુદ્ર સોનાની નગરી સાવ એટલું જ નહીં જમણો હાથાથી મારા ભગતને તારતા કરી અને મારી દ્વારકાનો એને માર્ગ બતાવો અરે આજે હું એમ કહેવાય કે પૂજારીએ મને સમુદ્રમાં ફેંક્યો હતો અને આજે સપના રૂપે આજે મારા સમુદ્રની અંદર પણ મારો તિલકનો નાથ છે લાવ જઈ અને એના શરણે થાવ અને હું એના દર્શન કરી અને હું પાવન થાવ અરે કાર્ય ઠાકર આજે આ હું શું જોઈ રહ્યો છું અરે મારા નાથ આ સમુદ્રની અંદર પણ આજે સોનાની દ્વારકા મને દેખાય છે કે કોઈ સપનું આવ્યું છે અરે મારા કાર્ય આ જવાબ તો દે મારા નાથ આટલા વર્ષો આટલા દિવસો અરે મારા પ્રભુ મારો શું ગુનો હતો મારા નાથ આજે તો તમારે મને જવાબ આપવો પડશે પ્રભુ ભગત જ્યારે જ્યારે મારા દર્શનની આશા મારો ભગત કરેશ ત્યારે ત્યારે હું અવશ્ય દર્શન આપું પણ હે ભગત તન મન ધન મન અને કર્મથી જે ભગત એને સમર્પણ મારા શરણે કરેશ એ ભગતને હું મારા સમતની અંદર પણ દર્શન આપું હા મારા નાથ પણ ભગત આમાં તમારો કોઈ વાત કે તમારો કોઈ ગુનો અરે પ્રભુ
એ વાત તમારી સત્ય છે, મારો કોઈ વાંક નથી, મારો કોઈ ગુનો નથી મારા નાથ. હા ભગત. હવે એ વાતને ભૂલીએ આપણે. હા ભગત. અને મને એટલું જણાવો કે આજે અમે કાળા માથાના માનવી છીએ. હા ભગત. અમને તો દુઃખો હોય, દર્દ હોય, પણ આજે મને એટલું કહો પ્રભુ કે તમને શેના દુઃખ પડ્યા છે અને આ લલાટે આ એમ કહેવાય કે લોહીની ધારાવાળી વહી રહી છે મારા નાથ. તો આજે લલાટે પાટા શેના બાંધ્યા છે મારા પ્રભુ? સાંભળજો ભગત. હા મારા નાથ. જ્યારે માનવી દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય, કર્મ તો બધાને ભોગવવું પડે છે. વિધિનું વિધાન કોઈ બદલી શકતું નથી. વિધિના લેખની અંદર કોઈ મેઘે પણ મારી ના શકે. કાગળ હોય તો વાંચી શકાય, કર્મના લેખ કોઈ દી વસાતા નથી ભગત. પણ હે ભગત, આજ અમે દેવ યોનિમાં, આપ માનવ યોનિમાં છો. આજ ભગવાનની ભક્તિ કેમ કરવી તમારા જેવા ભગત અમને સમજાવે છે. ભગવાનની ભક્તિ કરવા માટે કેટલા કષ્ટ, કેટલા દુઃખ, કેટલા વનવગડા વેઠવા પડે છે. હા મારા નાથ. પણ હે ભગત, એવો જ મારો કે લાડીલો ભગત મારા મંદિરના દ્વાર સુધી પધાર્યા. ભગત રાજ આજ મારા પૂજારી પાસે હઠ લઈ બેઠા હતા કે મને ભગવાનને લાડુનો થાર જમાડવા આપો. હા પ્રભુ. ઈ મારા ભગતને લાડુનો થાર જમાડવાની રજા મળી. પણ એ જ ભગત એકની ધીરતા જાળવીને શીખા અને દુઃખના આવેશમાં આવી કે મારો ભગવાન મને નહીં મળે, મારો થાળ નહીં જમે, આવું મનની અંદર વિચારી અને છૂટા લાડુ કેરા માર બૈરાને હા પ્રભુ. આ પાટા એ ના બાંધ્યા છે. હો ભગત. અરે પ્રભુ, હવે મને એક જવાબ આપો. હા ઉસ્તાદ. હે આજ લલાટે પાટા રે પ્રભુ તેના રે બંધા. હા ભગત. આજ લલાટે પાટા રે પ્રભુ તેના રે બંધા. સાચું મને કહી દો દ્વારિકાના નાથ, લલાટે પાટા રે પ્રભુ તેના રે બંધા. સાંભળો લાડીલા. હા દ્વારકા ધણી. એ આજ લાડીલો ભગત મારે લાડકો રે. અરે પ્રભુ, આટલો બધો લાડકો ન રખાય. ये आविया लाडू दरवान का लाडू ना मरवाती रामया टूटा जमाल राये. અરે નાથ, તમે એમ કહેતા હોય કે લાડુ મારવાથી લગ્ન પૈસા, હવે તમે સાંભળો. આહા જ લાડુ રે હાર તારે લમણા નવ રે ફૂટે. आहो लाडीला. સાચું મને કહી દો રાઈ રણ ચોર, લાડુ રે મારવાથી લમણા નવ રે ફૂટે. તો હવે સત્યને સાંભળજો. હા પ્રભુ, જે હોય એ સંભળાવો. ये आज लाडू ना मरवाती लाडीला संतोष नव वाडियो. હા પ્રભુ. सुता माया जारी तेरा मोन मां
હા મારા નાથ, હવે આપ સત્યના માર્ગે આવ્યા. લાડુ મારતા મારા ભક્તને સંતોષ ના મળ્યો અને આવવામાં મેં થોડી વાર લગાડી ક્ષણભરની અંદર મેં પથ્થરની મૂર્તિની અંદર મારો વાસ કર્યો હતો. ભક્તએ લાડુ માર્યા, લાડુ મારવાથી સંતોષ ન મળ્યો. જડ જમનાની જારી મારા લલાટે મારી, આ જડ જમનાની જારી લાગવાથી આજ મારા કપારે રુધિરની ધાર વહી રહી છે ભગત. હા પ્રભુ, હવે હું કવિ તમે સાંભળો જરા. હા ઉસ્તાદ. અરે પ્રભુ સાંભળજો બરાબર. કહો ભગત. હે આજ ગાંડો રે એ ગેલો રે ભગત તારો લાડકો રે. હા મારા લાડીલા. ફૂલ એની કરો આ ચલી રે માં લાડુ. ये आज आटला गुनारे ठाकर तारो मापा करे. હા પ્રભુ, આટલો ગુનો હતો એટલો મને માફ કરી દે મારા નાથ. હવે હું कर दो यावी बोल आटलो गुनो रे प्रभु तारो मापा करे. भगत ने माटे कोई गुना न हो, भगत ની કોઈ ભૂલ ના હોય માટે કહો ઘાત પોકરે ગડી જેવી ડીંગી રાત સોડી આ જંગલ જંગલ ભટકી આ સમુદ્ર ઓલો અને કનૈયાના દ્વાર સુધી આવવાના મને કોઈ કારણ બતાવો ભગત. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો મારા નાથ. મારા મોઢે શું કામ બોલાવો છો પ્રભુ? આપ બધું જાણવા છતાં મને કેમ બોલાવો છો? હા ભગત, બધું જાણવા છતાં આજ આપણા શ્રી મુક્તિ સાંભળવા માંગુ છું. હા પ્રભુ, આપ જો જાણવા માંગતા હોય તો આજે તમે સાંભળો પ્રભુ. કહો ભગત. આજે ભેરવા નામનો રાક્ષસ, હા ભગત. અરે પ્રભુ, હા ભગત. આપ જો જાણવા માંગતા હોય તો સાંભળો મારા નાથ. આજે 12 ગાંવ ઉપર ભેરવા નામનો રાક્ષસ પશુ પંખીડું રહેવા દીધું નથી મારા નાથ. હા ભગત. કાંઈક એનો ઉપાય કરો મારા પ્રભુ. હા લાડીલા. અને બીજું કે મારે સવાસેર માટીની ખોટ છે પ્રભુ. હા ભગત. કાંઈક એના માટે મેં અહીંયા સુધી ધક્કો ખાધો છે મારા પ્રભુ. ઉદાસ ન થાઓ ભગત અને આવો વિલાપ ના કરો. કદાચ આજ મારી સોનાની નગરી સુધી વધાર્યા છે. કનૈયા તમને નિરાશ થઈ તો કદાપી ના જવા દે. હા મારા નાથ. માટે લ્યો લાડીલા, આજ કનૈયો તમને અમર ડાળીના પુષ્પ આપે છો. એ અમાર રે ડાલીના તમને પેલા પુષ્પ આપું રે. એ ધીરે કરીને મારા વીરા પડદેવ
ડાલીના પહેલા પુષ્પ આપ્યા આ પુષ્પને પારાની અંદર બદરાવી નર નારી મળી તનમ ધનથી 9 માસ સેવા કરજો મારાથી મોટા હરદારે બલરામ આપની ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરશે અરે પ્રભુ આપ ક્યારે આવો આપ પધારો અરે મારા નાથ હું તમને એક વાત કરું કહો ભગત કેમ કે જેમ 100 રૂપિયા પાકીટની અંદર હોય અને રૂપિયાવાળા નથી કહેવાતું હા ભગત એમ એક દીકરે દીકરાવાળા ન કહેવાય મારા નાથ જાણો માટે છે મને 2 દીકરાનું વચન આપો મારા પ્રભુ ભગત અને બીજું વચન આપ્યા પહેલા મારે પુત્ર જોઈ તો તમારા જેવો જોઈ બીજો નહીં હે ભગત તને લોક સમુદ્ર ભુવનની અંદર મારા જેવો કોઈ છે નહીં કોઈ થયો નથી ને કોઈ થવાનો પણ નથી પણ આ શું માગી રહ્યાનું તમને ભાન છે કે આજ આ ત્રિલોકનો અધિપતિ એટલે બ્રહ્માંડનો માલિક કારિયા ઠાકરને તમારો દીકરો બનાવવા માંગો છો ભગત પણ હે ભગત જો કારિયા ઠાકરને દીકરો બનાવવો હોય ને તો પહેલા મને જમણા હાથનું વચન આપો હા મારા નાથ આ રાજા અજમલનું જમણા હાથનું વચન છે તમને જોજો હા ભગત હા વચન મારા નાથ. વચન દઈને ફરી તો નહીં જાવ ને ભગત અરે કારિયા હજી આ વચન દીધું છે તોય ભરોસો નથી મારી તો ઉપર સાંભળો ભગત કે આપ મને વચન આપો છો. પણ હે ભગત જ્યારે હું આપણા રંગમહેલની અંદર અવતાર ધારણ કરું ત્યારે આ મનની અંદર ને આ મુખ ઉપર કેવડો હરખ હોય ભગત હા મારા નાથ તો ભગત જ્યારે હું જન્મ ધારણ કરું જે હરખ જે ખુશી તમારા મુખ ઉપર હોય ને એ જ હરખ એ જ ખુશી જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી જ્યારે હું સમાધિએ સીધાવું ને ત્યારે જતી સતી ગદગંગા સંતો મહંતો અને દોનો નવદંપતિએ સોળે શણગાર સતી મને અષ્ટામુખે સમાધિ સુધી જવાની વિદાય આપવી પડશે હો ભગત હા આજે હું વચન દઈ ચૂક્યો હા ભગત જેમ તમે કયો એમ મારા નાથ તમે પધારો ધન્ય છે અજમલરાય તમને ધન્ય છે તમારી ભક્તિને હે ભગત તમારે આંગણે હું 54 વર્ષની લીલા કરવા માટે પધારીશ એટલું જ નહીં કે નિત્ય ધર્મના નેજાર ઓફિસ સત્ય સનાતનની જ્યોતને હું જડહળતી કરીશ એટલું જ નહીં ભૈરવ દત્તનો સહાર કર્યા ભૂમિનો ભાર હું હળવો કરીશ માટે હે ભગત આજ તમારી ભક્તિથી કનૈયો અતિ પ્રસન્ન થયો છે માટે લ્યો ભગત આજ કનૈયાના શરણ સુધી પધાર્યા છો તો કનૈયાનો ભગત કદાપી દુખી ના હોય અને કનૈયાનો ભગત કદાપી ખાલી હાથે ન જાય માટે જબર ડાલીનું બીજું પણ એવું જ પુષ્પ આપું છું એ અવયમાર રે હા કાના એ ડાલીના બીજા પુષ્પયા પિયા રે હે પુષ્પને મારાણીએ બદરામ સેવાયો એવી સેવાયું કરજો રે આજમાલ નામ ઈ એવા નવા મે મસે રે કનૈયો આવશે રે આવશે પાછા મને ગુરુવાર રે વિસૈરા રે વિસૈરા રે શ્રી મહારાજ રે બીજું જે અમર ડાલીની પુષ્પ એ પુષ્પ અને પારાની અંદર બદલાવી નર નારી મળી તન મન ધનથી ઉપવાસ સેવા કરતો અખિલ બ્રહ્માંડનો માલિક ત્રિલોકનો અધિપતિ કારિયા ઠાકરનો અંશ અવતાર આપના રંગમેલની અંદર થશે
હા મારા નાથ, અરે પ્રભુ આપ ક્યારે આવશો અને એની કોઈ તિથિ ખરા, હા ભગત, એના કોઈ નિશાન આપો મારા નાથ. હા ભગત. જમર ડાલીના પેલા પુષ્પાયપન બાળકનો જન્મ થાય એ નાના રૂડા વિરામદેવજી રાખજો. આવી તમારા મારા મેળો વાગશે હો ભગત. જ્યારે મારો અંશ અવતાર આપના રંગ મહેલની અંદર થાય, હા મારો પ્રભુ. ત્યારે એ નામ રામદેવ રાખજો. હા પ્રભુ. આવી ભૈરવ દત્તનો સંહાર કરી આ ભૂમિનો ભારી હળવો કરશે. અને શાલ એવી આપું છું ભગત, હા મારા નાથ. 1460 ચૈત્ર સુદ પાંચમ ને ગુરુવારે હું તમારી ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. અને આજ કનૈયા તમને નિશાની આપશે. સાંભળજો ભગત. હા મારા નાથ. એ નિશાની આપો કુમકુમ પાગલી પાંચ જોજો. એ નિશાની આપો કુમકુમ પાગલી પાંચ જોજો. એ જોગે આવીને યુ કરતા દૂધને ઉતારશો. એ જોગે આદેશ. હા ભગત. કે રંગ મહેલની અંદર કુમકુમની બાજે મંડી પડે, સુલે ઉભરાતા દૂધ ઉતરે ને, ત્યારે માનજો અખિલ બ્રહ્માંડનો માલિક તમારો દીકરો બની તમારા રંગ મહેલની અંદર ઉતાર ધારણ કરીશ. હા મારા નાથ. આજે ઝેરના જરાય પારખા ન હોય મારા પ્રભુ. ભગત હવે મનની અંદર કોઈ સંકોચ ના રહે, માટે વિના સંકોચ આજ કાર્ય ઠાકર પર જે જોઈ માગો ભગત. અરે પ્રભુ હવે મારે કાંઈ માગવું નથી. મારે આ કાર્ય ઠાકર હવે હું મારા પંથે પડું, પોકરણગઢ તરફ જાઉં અને હા ભગત. જે તમે કીધું એ વચને હું હાલવાની તૈયારી કરું મારા હા નાથ. ભગત. જોજો વચન અને વાયદા પ્રમાણે મને સમાધિ બનાવજો હો. એટલું જ નહીં ભગત કે રતન કટોરો વીર ગેડિયો અભય અસુરો અમર ડાગલી, ત્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી જ્યારે હું સમાધિ સીધાવું ને, ત્યારે આ ચારેય વસ્તુ મને સમાધિની અંદર સુપ્રત કરજો હો ભગત. હા મારા પ્રભુ. જાઓ ભગત, બ્રજની અંદર જઈ વિહાર કરો. બ્રજની કુંજગલીએ શેરીએ ગલિયાએ મારી દિવ્ય રાસલીલાના તમને દર્શન થશે હો ભગત. હા પ્રભુ. એ જો તમને વિશ્વાસ છે તો કાર્યો ઠાકર આવશે. એ આવો જો તમને વિશ્વાસ છે તો કાનુડો દીકરો બની આવશે. એવો કાર્યો ઠાકર આવશે, યની ભવન મેરા ભાગશે.
યાદ ન કરો ભગવાન જો તમને વિશ્વાસ છે તો તારીઓ ઠાકર આવશે રુદન ન કરો ભગવાન આ ખુશીના સમાચાર જય મારી માતા વિનંતીને સંભળાવો ભગવાન અને અમે વચન નિભાવ્યા પ્રમાણે તમારે બોલે આવી પહોંચું હો ભગવાન માટે સીધા ભગવાન એવો કાર્યો ઠાકર આવશે માતા વિનંતીના ખોડાયાની ખૂન છે કાર્યો ઠાકર આવશે માતા વિનંતીના ખોડાયાની ખૂન છે આવો હો તમને વિશ્વાસ મારા લાડીલા ભગતને વચન આપી શકો મોટા ભરદારી બલરામને કાંઈ ખબર નથી હાલ કપટ રસ કોઈ રમત રમો રમતની અંદર મોટા ભાઈને એવા હરાવ કે મહારાજ અજમલની ઘેર અવતાર ધારણ કરવા માટે મારો વીરો મજબૂર બની ગયા તો અત્યારે કોઈ કપટ રસી કોઈ રમત રમો અને અત્યારે મોટા ભાઈને હોનાના મંદિરે બોલાવી લાવો એક નૈયો બોલાવે અણધારી આવજો મારા વીર આવો વીરા હોનલા